નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગાંધીનગરમાં ગઈકાલે નવા મંત્રીમંડળની શપથ ગ્રહણ વિધિ યોજાઈ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ। મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો હતો। સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા થઈ। અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ લાગી। દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન થયું। સરકારી વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની સર્જરી કરાવવી પડી। ભાજપનું ગણિત આવ્યું સામે। સીએમ હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર। નીડર ડિપ્લોસીમાં જામી અને દિવાળીએ મંત્રીમંડળની સાફસૂફી। દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું। ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફરી થશે મુલાકાત। બંને નેતાઓની ટેલિફોનિક વાતચીતમાં સ્થળ ફાઇનલ। અમેરિકા રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઇન્ડિયન એરફોર્સ। ચીનને પછાડીને આવ્યું આગળ। પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાતચીત થઈ જ નથી। ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અંગે ભારતના વિદેશ મંત્રાલયનો જડબાતોડ જવાબ। હવે યમુના એક્સપ્રેસ વે પર બડબડ કરતી સળગી બસ। હવે 50 મુસાફરોને કૂદીને જીવ બચાવ્યા। બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારીની પહેલી યાદી। 48 નામોની કરી જાહેરાત। છેલ્લી ઘડીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા સામે આવી। અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક। પંચમહાલના શહેરા વાઘજીપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। 2ના ઘટના સ્થળે જ થયા કરુણ મોત। અમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહણનું મોત। વન વિભાગે 2 લોકોની કરી ધરપકડ। બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી। પ્રધાનમંત્રી મોદી સહિત 40 દિગ્ગજોના નામ થયા સામેલ। ગોધરા નજીક મોડી રાત્રે 2 લક્ઝરી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। 2 મહિલાના કમકમાટી ભર્યા મોત। 15 લોકો થયા ઇજાગ્રસ્ત। પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા। પશ્ચિમ બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો મોટો દાવો। ગુજરાત સરકારમાં એક મોટી રાજકીય ઉથલપાથલ। મુખ્યમંત્રી સિવાય રાજીનામું આપનારા 16 મંત્રીઓની યાદી બહાર પાડવામાં આવી। ટેસ્ટ, વનડે અને T20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટની એન્ટ્રી થઈ। એક દિવસમાં ફેંકવામાં આવશે 80 ઓવર। મહાગઠબંધનમાં જ બેઠક વહેંચણીની માટાગાંઠ યથાવત। લાલુ સાથે વાટાઘાટોમાં રાહુલ ગડગેએ ઝુકાયું। ગોપાલ ઇટાલિયાનો સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર। મૂંગા મોઢે રાજીનામા આપનાર તમામ નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી પણ દૂર કરો। નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ સામે આવ્યું। ભાજપના ડબલ સિગ્નલથી બિહારની રાજનીતિમાં મોટી હલચલ મચી ગઈ। યુએફ ટેરિફ વચ્ચે જ રશિયાએ ભારત સાથે એક મોટો સોદો કર્યો। દર વર્ષે 3 થી 5 લાખ મેટ્રિક ટન કેળા ખરીદવાની યોજનાની જાહેરાત કરી। રશિયા પાસેથી ઓઇલ ખરીદવા અંગે ચીનની અમેરિકાની સાફ વાત। કહ્યું કે અમારા હિતોને નુકસાન થશે તો અમે પણ જવાબ આપીશું। ગુજરાતના નવા મંત્રીમંડળની યાદી થઈ જાહેર। સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 એમએલએને મંત્રી બનાવાયા તો 9 જૂના મંત્રીના પત્તા કપાયા। યુદ્ધમાં હાર બાદ પાકિસ્તાનનું અપમાન થયું। તાલિબાને ચોક પર એવો તમાશો માર્યો કે દુનિયા જોતી રહી ગઈ। ગુજરાતની નવી કેબિનેટમાં 15 નવા ચહેરા। સૌરાષ્ટ્રનો દબદબો યથાવત। હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમનું પ્રમોશન મળશે। સાબરકાંઠાના ઊંડાના અમલમાં વિરોધમાં 11 ગામના લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજી અને સરકાર સામે વિરોધ નોંધાયો। જેની ચર્ચા હતી એ જ નામ નીકળ્યું। જયેશ રાદડિયાને બેંક અથવા મંત્રી પરિષદ વચ્ચે જ પસંદગી કરવાનો વારો આવ્યો। ખેલાડીઓ પર હુમલો, વાહન તોડમાં ફોડતોડ થઈ અને બાંગ્લાદેશના ચાહકો બની ગયા પોતાની ટીમના દુશ્મન। નવા મંત્રીમંડળ શપથ વિધિ સામે આવી। હર્ષ સંઘવી બનશે ડેપ્યુટી સીએમ તો 10,000 મહેમાનો માટે ભજન વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। કાપોદ્રામાં રત્ન કલાકાર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા 19 વર્ષના છોકરાએ કરી હતી હત્યા। સુરતમાં હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળતા કાર્યાલય બહાર ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભારતના કહેવાથી થયો હુમલો। તાલિબાને પાકિસ્તાનના સૈનિકોને માર્યો તો ડરવા લાગ્યા શાહબાઝ શરીફ। વાતચીત માટે કરી વિનંતી। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં રહેલ જયેશ રાદડિયાની મંત્રીમાંથી બાદબાકી થઈ। ભાનુબેન બાબરિયાને પણ પડતા મુકાયા। હર્ષ સંઘવીએ ગુજરાતના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા। સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી બન્યા।
ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, ચીન પર 500% ટેરિફ લાદવા સેનેટની મંજૂરી, રશિયાને ભંડોળ આપવાનો લગાવ્યો આરોપ. નીતિશ કુમારના નામ પર ન લાગી મોહર, અમિત શાહે મુખ્યમંત્રીના ચહેરા અંગે આપ્યું મોટું નિવેદન. અમેરિકાની સેનાએ એર સ્ટ્રાઇક કરી દીધી, દરિયામાં જતા જ શિપને ઉડાવી દીધું, સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાઈ. નવા મંત્રીમંડળની શપથવિધિ સામે આવી, હર્ષ સંઘવીને ડીવાય સીએમ બનાવાયા, કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢિયાને જ લીધા શપથ. ભારતે ચીનને પછાડીને દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેનાનો ખિતાબ મેળવ્યો. અમદાવાદમાં પ્લેન ક્રેશની તપાસની નાખુશી, પિતા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, મારા દીકરાની છબી બગાડી દીધી. સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા, પેન્શન અને રિટાયરમેન્ટ પર સરકારની નવી જાહેરાત કરાઈ. રાજ્ય સરકારના 6 મંત્રીઓએ લીધા કેબિનેટ મંત્રીના શપથ, રીવાબા જાડેજાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે લીધા શપથ. ફળ આધારિત પીણા કે એનર્જી ડ્રિંક્સમાં ORS લખવું એ હવે ગુનો ગણાશે, FSSAIનો કડક આદેશ કરાયો જાહેર. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીની મોટી ભેટ, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3%નો કરાયો વધારો. ગોધરા સંતરામપુર વચ્ચે મુસાફરો ભરીને દોડતી લક્ઝરી બસ પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં ઘૂસી ગઈ તો 2ના મોત, 11 લોકો થયા ઘાયલ. ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા મંત્રી પદ મળ્યું, આદિવાસી વિસ્તારોનો સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓનો પ્રોત્સાહન મળશે. પાકિસ્તાનની બેવડી નીતિ, તાલિબાનના હુમલાથી ગભરાઈને ભારત પર દોષનો ટોપલો ઢોળ્યો તો પણ શાંતિ વાટાઘાટોની લગાવી ગુહાર. ફરી પાકિસ્તાનને હોટ ટોક શરૂ કરી, શાહબાઝ શરીફે તાલિબાન હુમલા માટે ભારતને ઠેરવ્યું જવાબદાર, મુનીરની સેના યુદ્ધ માટે કરાય તૈયાર. રાજકોટ જિલ્લાની જેતપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયાને વિસાવદર ચૂંટણી હાર અને ઇફકોની ચૂંટણી પક્ષ સામે બળવો નડ્યો. દિવાળી 2026 સુધીમાં સોનું ₹1.50 લાખને સ્પર્શી શકે છે, એક્સિસની આગાહી મુજબ જોવા મળશે મોટો ઉછાળો. કેન્દ્ર સરકારની ફ્લેગશિપ સ્કીમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં મોટા પાયે છેતરપિંડીનો ખુલાસો થયો. દેશમાં 31 લાખ લોકોએ છેતરપિંડી કરીને PM કિસાન નિધિનો ફંડનો લાભ લીધો. ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય, ગુજરાતના નવા મંત્રીમંડળ પર અમિત ચાવડાના આકરા પ્રહારો આવ્યા સામે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો અને વિદેશી મૂડી પ્રવાહને કારણે રૂપિયો મજબૂત થયો, ડોલર સામે 87.75 પર સ્થિર થયો ડોલર. ચૈતર વસાવા અને નિરંજન વસાવા કડદા પ્રથાના વિરોધમાં આવ્યા મેદાને, જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યપાલને વિરોધ પ્રદર્શનનું પત્ર પાઠવ્યું. સરકાર નિષ્ફળ ગઈ છે એટલે મંત્રીઓ બદલવામાં આવી રહ્યા છે, MLA ચૈતર વસાવાની તીખી પ્રતિક્રિયા આવી સામે. મંત્રીમંડળમાં વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લામાં ભાજપમાં ગાબડું બંધ થયું અને પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરોના ભાજપને રામ રામ. મહેસાણાના કાલસપુરમાં જ ONGCની પાઇપલાઇનમાં લીકેજની ભીષણ આગ, ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો. રાહુલ ગાંધી તમે ખોટા છો, વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ડરતા નથી, અમેરિકન ગાયિકાએ કોંગ્રેસ નેતાને રોકડું પરખાયું. H1B વિઝા પર ફી વધારાની પડી ઊંધી અસર, અમેરિકા બિઝનેસ લોબી ટ્રમ્પ સામે જ લડી લેવાના મૂડમાં. મંત્રીમંડળમાં સ્થાન ન મળતા હાર્દિક પટેલનું દર્દ છલકાયું, કહ્યું કે જાતિગત અને સમીકરણને ધ્યાનમાં રાખીને દરેક સમાજને ન્યાય અપાયો. દિવાળી પહેલા મોટી ખુશખબરી આવી સામે, ફડણવીસ સરકારી અધિકારીઓ માટે કરી મોટી ખાસ જાહેરાત, રાજ્યભરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.